કેવું છે? કહેવામાં તો એ છે કે વનરાજની દયા ન આવે તો કંઈ નહીં, મારી દયા ખાઈને સપોર્ટ કરો તો મારે ગેસ આવી જાય ને, મારી માટે સુખનો સૂરજ ઉગી જાય. ભાઈ બધાની કોમેન્ટ અમે લોકો વાંચીએ છીએ અને રિપ્લે પણ આપીએ છીએ, પણ બધાની કોમેન્ટમાં એક જ વાત હોય છે કે ભાઈ તમે લોકો આવા વિડીયો શું કામ બનાવો છો, આવા વિડીયો શું કામ બનાવો છો, આવા વિડીયો શું કામ બનાવો છો. તો ભાઈ ફાઇનલી આજે એ વાતનો અંત આપવા માટે હું તમારી સમક્ષ પધારી રહ્યો છું. તો એનું એક જ રીઝન છે કે ભાઈ અમે લોકો સાદા સિમ્પલ વિડીયો બનાવીને સાવ થાકી ગયા હતા. તમે લોકો સપોર્ટ નથી કરતા, તમે લોકો લાઈક નથી કરતા, તમે લોકો કોમેન્ટ નથી કરતા અને શેર તો જસ્ટ ખાલી 0% કરો છો. તો એના રીઝનથી અમે લોકો કંઈક મિર્ચી મસાલો નાખવા માટે અમે આવા વિડીયો ક્રિએટ કરતા હોય છે. તો હવે બધા પ્લીઝ સપોર્ટ કરો અને સાથ આપો. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમે આજે અમારા ઘરે એક સુખનો સૂરજ ઉગ્યો છે, તો એ તમને લોકોને હું બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયો અહીંયા સુધી જોયો હોય એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને અહીં પછીનો વિડીયો આગળ પણ તમારે જોવાનો છે તો જોઈ લેજો. અમારા ઘરે સુખનો સૂરજ શું ઉગ્યો છે, શું નથી ઉગ્યો, તમને આજે ફાઇનલી બતાવવા જઈ રહ્યો છું. જો અમારા ઘરે સુખનો સૂરજ એ ઉગી ગયો છે કે આજે અમે આ ચૂલો શું કર્યો છે, વસાવ્યો છે. પણ મારી માટે સુખનો સૂરજ ક્યારે ઉગશે? કેમ, તને શું પ્રોબ્લેમ થાય છે? આ ધુવાડા જુઓ તો ખરા મારી. કાંઈ વાંધો નહીં દીકરા, થોડોક સમય ઓલું કર, કારણ કે મેં બધા લોકોને કીધું જ છે, એ લોકો સાથ સહકાર સપોર્ટ આપશે તો આપણે ગેસ પણ લઈ લઈશું. રેડી? તો ભાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો છે અમે. અને અમારો જે દુઃખનો સૂરજ છે ને ભાઈ ઓલરેડી અહીં પડ્યો છે. જો આ દુઃખનો સૂરજ એટલો બધો ઓલો છે કે સાવ સળગીને બરી ગયો. હવે તારે કંઈ કેવું છે? કહેવામાં તો એ છે કે વનરાજની દયા ન આવે તો કંઈ નહીં, મારી દયા ખાઈને સપોર્ટ કરો તો મારે ગેસ આવી જાય ને, મારી માટે સુખનો સૂરજ ઉગી જાય. એવું છે ભાઈ. જો હવે સુખનો સૂરજ ઉગાડવા માટે જો અમે અત્યારે હાલમાં રોડ ઉપર તો આવી ગયા છે. કાં શું કે રોડ ઉપર આવી ગયા છે ને? રોડ ઉપર આવી ગયા. અને આજનું શું મેનુ તે ડિસાઈડ કર્યું છે? આ શું બનાવે છે અત્યારે? બટેકા વડા. બટેટા વડા, પછી ભજીયા. ભજીયા, પછી બીજું કાંઈ? પછી તુરિયાનું ગલકાનું શાક ને રોટલી. એવું છે ભાઈ. ચલો બધા લોકોને જમવું હોય તો આવી જજો. અને હવે લાઈક, શેર અને કોમેન્ટ ના કરતા.